નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી કે એસ ઝવેરી કોમર્સ કોલેજ વિમળા વિદ્યાલય ગઢ. આપણે એસવાય બીકોમ સેમ 3 ઇકોનોમિક્સમાં આપણે પ્રકરણ નંબર 7 ઔદ્યોગિક નીતિ એ ચેપ્ટરમાં ચર્ચા કરતા હતા. આપણે આગલા વિડીયો લેક્ચરમાં ઔદ્યોગિક નીતિનો અર્થ, તેની આવશ્યકતા અને તેનું મહત્ત્વ, ભારતમાં ઔદ્યોગિક નીતિની રજૂઆત, 1991ની ઔદ્યોગિક નીતિના મૂળભૂત તત્વો અને ઉદ્દેશો, 1991ની ઔદ્યોગિક નીતિના મુખ્ય મુદ્દા અને આટલી જે ચર્ચા જે છે એ આગલા વિડીયો લેક્ચરમાં છેલ્લે જે છે આપણે ઔદ્યોગિક નીતિના મુખ્ય મુદ્દાઓની ચર્ચા જે છે એ ચર્ચા આગલા વિડીયો લેક્ચરમાં કરી હતી. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે નાના અને અતિ લઘુ ઉદ્યોગો માટેની નવી નીતિ, નાના અને જે અતિ કે ટેણિયા ઉદ્યોગો છે એ ટેણિયા ઉદ્યોગો અંગેની નીતિ સરકારની છે એ ઔદ્યોગિક નીતિમાં જે 1991 નીતિમાં કયા પ્રકારના પરિવર્તનો આવ્યા હતા તેની જે ચર્ચા જે છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાની છે. આપણે જોયું હમણે જે લોકડાઉનના કારણે આપણે જોયું કે ટેણિયા અને અતિ નાના ઉદ્યોગો માટે સરકારે જે નીતિ બદલેલી છે, તો તેવી રીતે 1991માં જે નાના ઉદ્યોગો માટે સરકારે કઈ નીતિ અપનાવેલી છે, કયા ફેરફારો કર્યા છે તેની ચર્ચા જે છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં કરીએ. તો કેન્દ્ર સરકારે તારીખ 24/7/91ના રોજ કેન્દ્ર સરકારે 24/7/91ના રોજ જે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી તેમાં જણાવવામાં આવ્યું કે નાના ઉદ્યોગોને લગતી નીતિને જાહેર કે ટૂંકા સમયમાં કરવા માટે આવશે. નાના ઉદ્યોગોની નીતિની જાહેરાત ટૂંકા સમયમાં કરવામાં આવશે. તે મુજબ 6 ઓગસ્ટ 1991ના રોજ સંસદના નાના અને અતિ લઘુ એકમ ટેણિયા ઉદ્યોગો માટે નીતિ જાહેર કરી. તેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે. તો એ મુદ્દાઓની ચર્ચા આપણે કરીએ. નાના અને અતિ લઘુ નાના એટલે કે ટેણિયા ઉદ્યોગો માટે જે નીતિ સરકારે નક્કી કરી તે નીતિના મુખ્ય જે છે એ કેટલાક મુદ્દાઓ છે, એ મુદ્દાઓની ચર્ચા જે છે એ આપણે કરીએ. પહેલું તો જે છે અતિ લઘુ નાના ઉદ્યોગો એકમોને મૂડી મર્યાદા વધારીને 25 લાખ રૂપિયા અને નાના એકમો માટે 1 કરોડ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે તાજેતરમાં જે અતિ લઘુ એકમોની મૂડી મર્યાદા જે છે એ 25 લાખ કરવામાં આવી છે અને નાના એકમો માટેનો 1 કરોડ રૂપિયા જે છે એ કરવામાં આવેલી જોવા મળે છે. આપણે જો કે વર્તમાનમાં સરકારે લોકડાઉનના કારણે જે છે એ આ લઘુ ઉદ્યોગ નીતિમાં જે કેટલાક ફેરફારો થયેલા છે તે 1991માં જે આ 25 લાખ અતિ લઘુ ઉદ્યોગો માટે કે ટેણિયા ઉદ્યોગો માટે 25 લાખ અને નાના એકમો માટે 1 કરોડ રૂપિયા જે છે એ સ્થળ બાદ રાખવામાં આવેલું જોવા મળે છે. તો આને જે છે એટલે કે અતિ લઘુ ઉદ્યોગ 25 લાખ કરતાં જે ઓછું મૂડી રોકાણ છે તેવા ઉદ્યોગોને જે છે અતિ નાના ઉદ્યોગો ટેણિયા ઉદ્યોગો તરીકે ઓળખાશે અને જે 1 કરોડનું મૂડી રોકાણ છે તેને નાના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવશે. હાલ જે વર્તમાન સરકારને જે લોકડાઉનને કારણે જે નાના ઉદ્યોગોની નીતિ છે તેમાં જે સરકારે ફેરફાર કરેલો જોવા મળે છે. ત્યારબાદ છે અતિ લઘુ ક્ષેત્રમાં એકમો માટે અલગ અલગ પેકેજની જાહેરાત કરવામાં આવશે. તેમાં સરળ સંસ્થાકીય ધિરાણ, સરકારી ખરીદીમાં અગ્રતા તેમજ કામદારોમાં અમુક છૂટછાટોનો સમાવેશ થાય છે. આવા એકમોને જમીન ફાળવણી, વીજળી ફાળવણી અને ટેકનોલોજી સુધારણા, અપગ્રેડેશન લગતી સગવડો સરળતાથી અને સાતત્ય ધોરણે આપવામાં આવશે. તો આપણે જોઈએ કે જે વીજળી ફાળવણી છે, ટેકનોલોજીકલ સુધારણા છે, એ તમામ છે જે અતિ નાના ઉદ્યોગો માટે ફાળવણી કરવામાં આવશે. ત્યારબાદ છે રોજગારીના સર્જન તેમજ વિકાસ ક્ષમતાને ધ્યાનમાં લઈ સેવા ક્ષેત્રોને સૌપ્રથમ અતિ લઘુ ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવશે. એટલે કે સેવા ક્ષેત્રો જે છે એમને જે છે અતિ લઘુ ક્ષેત્ર એટલે કે જે ટેણિયા ઉદ્યોગોનો દરજ્જો આપવામાં આવશે. ત્યારબાદ છે નાના પાયાના અને અતિ લઘુ ઉદ્યોગો માટે એકમોને ધિરાણ 100% જરૂરિયાતોને સંતોષવા માટે સૌપ્રથમ આ નીતિ દ્વારા વચન આપવામાં આવ્યું છે. તેની ધિરાણની જરૂરિયાત સંતોષવા અને નિયમન કરવા માટે એક
અલગ મોનિટરિંગ સેલ્સ રચવામાં આવશે. અત્યાર સુધી સસ્તું ધિરાણ આપવાનો જે જોગ છે તે બદલીને પૂરતું ધિરાણ ગુણવત્તા ધોરણે આપવા માટે ભાર મૂકાશે. ત્યારબાદ છે મૂડી બજારનો વ્યાપ વધે તેમજ આધુનિકરણ. મૂડી બજારનો વ્યાપ વધે તેમજ આધુનિકરણ, ટેકનિકલ સુધારણા અને પેટા કોન્ટ્રાક્ટરનું ઉત્તેજન મળે તે હેતુથી નાના પાયાના ક્ષેત્રોમાં કાર્યરત અન્ય ઔદ્યોગિક અન્ય એકમો મહત્તમ 24% સુધી શેર ભાગીદારી છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ છે નાના પાયાના ક્ષેત્રે રિસ્ક કેપિટલની પ્રાપ્તિમાં વેગ આપે તે માટે લિમિટેડ પાર્ટનરશિપ એક્ટ દાખલ કરવાની દરખાસ્ત છે. આવા કાયદા લીધે નવા અને નિષ્ક્રિય ભાગીદારો સાહસિકોને નાણાકીય જવાબદારી તેમને કરેલા મૂડીરોકાણ મુજબ મર્યાદિત થશે. ત્યારબાદ છે નેશનલ ઇક્વિટી ફંડ યોજનાનું કાર્યક્ષેત્ર વિસ્તૃત કરવાનું નક્કી થયું છે, જેથી 10 લાખ સુધીના પ્રોજેક્ટ ખર્ચમાં મહત્તમ 15% સુધી શેર મૂડી ઇક્વિટી સપોર્ટ આપી એક બારી લોન યોજના સિંગલ વિન્ડો લોન સ્કીમોની વિસ્તૃત કરવામાં આવી છે, જેથી ₹10 લાખ સુધીનું ચાલુ મૂડી કેપિટલ ધરાવતા 20 લાખ સુધીના પ્રોજેક્ટોને આવરી લઈ શકાય. અત્યાર સુધી એક બારી લોન યોજના હેઠળ ભેગી કે મિશ્ર કમ્પોઝિટ સગવડ રાજ્ય નાણાં નિગમ તરફથી મળતી હતી. હવે તે વેપારી બેંકો પાસેથી પણ મળી શકશે. ત્યારબાદ છે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાના મારફતે દલાલોની સેવાઓ. ત્યારબાદ છે ફેક્ટિંગ સર્વિસ દાખલ કરવાની સાથે આ નીતિ વેપાર બેંકો દ્વારા સમગ્ર દેશમાં જે છે એ આવી સેવાઓ પૂરી પાડવાની જાળ એટલે કે નેટવર્ક રચવાની દરખાસ્ત જે છે તેના લીધે નાના થયાના ક્ષેત્રમાં વિલંબિત ચૂકવણીનો જે પ્રશ્ન નડે છે તે મહદઅંશે ઉકેલાઈ જશે અને અપેક્ષા નાના પાયાના ઉદ્યોગોનું બિલ ત્વરિત ચૂકવણી થાય તે માટે યોગ્ય ધારાકીય જોગવાઈ કરશે. ત્યારબાદ છે 9 નાના પાયાના અને અતિ લઘુ એકમોને સ્થાનિક તેમજ આયાતી કાચા માલની પૂરતી ન્યાયી ફાળવણી થાય તે માટે કાળજી લેવાશે. સ્થાપિત ઉત્પાદન ક્ષમતાના આધારે નાના અને અતિ લઘુ એકમોને સ્થાનિક કાચા માલની ફાળવણીમાં અગ્રિમતા અપાશે. નાના પાયાના સેવાઓમાં SIDO ખાતે એક્સપર્ટ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં આવશે. મહિલા સાહસિકને વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો દ્વારા વિશેષ સહાય અપાશે. મહિલા સાહસિક સંખ્યા સરળ બનાવાશે. રોજગારીમાં મહિલાઓ બહુમતી હોવાથી જે એકમો મહિલા સાહસિકનું શેર હોલ્ડિંગ બહુમતી હોય તથા તેના ઉપર સંચાલન અંકુશ મહિલા સાહસ કરશે. ત્યારબાદ છે હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ તેમજ ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગનું ઉત્તેજન આપવા માટે એક જ પેકેજ દાખલ કરવાની દરખાસ્ત જે છે એ આ પેકેજ યોજનાની એક દરખાસ્ત મુજબ વર્તમાન જનતા યોજનાની જગ્યાએ શાળાઓના આધુનિક માટે ફંડ પૂરું પાડવાની યોજના જે છે એ રચવામાં આવેલી જોવા મળે છે. સમાન હેતુ માટે સરકારી સંગઠનનો અભિગમ અપનાવી સહકારી સંસ્થા, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ અને અન્ય ધંધાદારી એજન્સીઓ મારફતે નાના અને અતિ લઘુ એકમોની પેદાશોને બજાર પ્રાપ્ત થાય તેવી નીતિ અપનાવવામાં આવશે. રાજ્ય લઘુ ઉદ્યોગોના નિગમોને સહયોગમાં NSIC અને એક સામાન્ય બ્રાન્ડના નામ હેઠળ લોકો વપરાશી ચીજોનું વેચાણ કરવા ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત આ ઉદ્યોગોને નોકરશાહીની પકડમાંથી છોડાવવાની, તેના પરવાના નિયંત્રણો નાબૂદ કરવાની તમામ નિયમો સમીક્ષા કરવાની ખાતરી આપવામાં આવી છે. તો આ રીતે અહીંયા જે છે એ અતિ અને નાના ઉદ્યોગો માટે સરકારે જે છે કેટલીક જોગવાઈઓ કરેલી છે. તો એ જોગવાઈઓને આધારે જે છે એ SIDO ખાતે એક એક્સપર્ટ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં આવેલું જોવા મળે છે. એ પણ જે છે નાના ઉદ્યોગો માટે જે છે એ અહીંયા આપ્યું છે કે જે સિંગલ વિન્ડો સ્કીમ વિસ્તૃત કરવામાં આવી છે. 10 લાખ સુધીની ચાલુ મૂડી કેપિટલ ધરાવતા 20 લાખ સુધીની પ્રોજેક્ટો આવરી લેવામાં આવેલા જોવા મળે છે. તો પ્રોજેક્ટો દ્વારા પણ જે છે એ ઉદ્યોગોને સહાય કરવામાં આવેલી જોવા મળે છે. તો આ રીતે સરકારે જે છે અતિ અને લઘુ નાના ઉદ્યોગો માટે જે છે એ પોતાની વિકાસ થાય એ માટેનું આયોજન કરેલું જોવા મળે છે. તો અતિ અને લઘુ નાના ઉદ્યોગો ટેણિયા ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે તે ઉદ્યોગોના વિકાસ માટે સરકારે જે છે આ નીતિ લાગુ કરેલી છે. વર્તમાન કોરોનાની મહામારીને કારણે સરકારે MSAP એટલે કે નાના ઉદ્યોગોના વિકાસ માટે જે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરેલી જોવા મળે છે. એટલે આ ઔદ્યોગિક નીતિમાં પરિવર્તન થયેલા જોવા મળે છે. પણ તમારે જે છે
એ નવી ઔદ્યોગિક નીતિ પૂછાય તો જે ચોપડીમાં આપેલી છે એ જ ઔદ્યોગિક નીતિ દર્શાવવાની રહેશે. તો અહીંયા આ અતિ નાના ઉદ્યોગોનું વિડીયો લેક્ચર અહીંયા પૂરું કરીએ. હવે નવા પ્રશ્નની આપણે શરૂઆત નવા વિડીયો લેક્ચરથી કરીશું.